કાઢવામાં આવી છે, શું છે વિશેષતા? ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 245 વર્ષ પહેલા ધરાતલ ઉપર પોતે પ્રગટ થયા અને તેમણે 10 વર્ષની ઉંમરે અક્ષર પુરુષોત્તમ દર્શન નામનો નૂતન સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો અને એના ઉપર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીએ એમણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ભાષ્ય ગ્રંથો રચ્યા. ઉપનિષદ ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર જે કોઈ ભાષ્યની રચના કરે એનું વિદ્વત જગતની અંદર તત્વજ્ઞાન માન્ય થાય છે. તો ભદ્રેશદાસ સ્વામીએ અદ્ભુત કાર્ય કર્યું જે વિદ્વત જગતની અંદર માન્ય પણ થયું અને વર્તમાન કાળે મહંત સાઈ મહારાજની આજ્ઞાથી વચનામૃત જે પરાવાણી છે ભગવાન સ્વામિનારાયણનો પોતાનો જ ગ્રંથ, વિશ્વનો એકમાત્ર ગ્રંથ કે જ્યારે ભગવાન બોલ્યા ત્યારે જ લખાયું અને ભગવાને પોતે પ્રમાણભૂત કરી આપ્યું. સૌથી વધુ ઐતિહાસિક અને પ્રમાણભૂત ગ્રંથ વચનામૃત છે, જેના પર ભાષ્યની રચના પણ એ થવાની છે. એનો મંગલ પ્રારંભ આજે પુરુષોત્તમ માસના પવિત્ર એકાદશીના દિવસે થવાનો છે. તે નિમિત્તે 262 વચનામૃતના પ્રતિક રૂપ આ 262 જેટલા બાળ તારલાઓ કે બાળ વિદ્વાનો એ મસ્તક પર વચનામૃત ગ્રંથ ધારણ કરીને અને 50 થી વધારે સંતો મસ્તક પર વચનામૃત ગ્રંથ ધારણ કરીને અત્યારે પોથી યાત્રાની અંદર મંદિર સુધી પ્રયાણ કરે છે. તો આપણે સૌ આની અંદર દર્શન માટે સ્વામીજી આજની યુવા પેઢીને શું મેસેજ આપવા માંગશો? વચનામૃત ગ્રંથ આધારિત જો જીવન જીવીએ તો આપણે જીવનની અંદર સુખી થઈએ અને ભવિષ્યની અંદર આપણી પ્રગતિ થાય. આ લોક પરલોકની અંદર સુખી થાય. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.